જય ભીમ જય સંવિધાન મિત્રો. થોડા દિવસ પહેલાં જ એક વિડીયો હતો કે રામપીરના સ્તંભ ઊભો કર્યો તેમાં બાપુ એ 36,000 રૂપિયા બૂચ મારી દીધા રસોડાવાળાનો. તો તેના માટે જ હરિભાઈએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે હવે અમારે સમાધાન થઈ ગયું છે અને પૈસાની લેવડ દેવડ એ પૂરી થઈ ગઈ છે, તો તમે એ વિડીયો ડિલીટ કરી નાખો. તો મનસુખભાઈ એ હરિભાઈ સાથે બધી જ વાતચીત કરી અને તેના વિશે તમારું શું કહેવાનું થાય છે કમેન્ટ કરીને જણાવો અને પૂરો વિડીયો જુઓ. બોલો મૌયા વાળા. બોલો બોલો ભાઈ. હવે મારી વાત સાંભળો. મારો ભાઈ આમથી હું બોલ્યો છું ને એ તમને હું દઈ જઈશ 2100 રૂપિયા, પણ હવે આ એક વિડીયો ડિલીટ કરી નાખવાનું માફી માંગુ છું. એમ ડિલીટ પાછો રિલે કરો. હરિભાઈ માફી માંગે છે, હરિભાઈ ની ભૂલ થઈ ગઈ છે અને કરતા કરાઈ ગયું છે. હવે આવું કાર્ય કઈ નહીં કરે એવો મારો ભાઈ બનાવી નાખો. મારા આમો જોવો મનસુખભાઈ, મારા આમો જો. અને હું આવીશ ત્યાં રામો તમારી ઘરે. હું આજ કણબીન દીકરો હોઉં, ગરીબ દીકરો હોઉં, બાપે બાપે છે, મારા ઘરના નથી ને હવે એક કામ કરજો મારે. નહીં, ઈ કઈ વાંધો નથી, પણ આ તો તમે એમાં એવું છે કે તમે કોકની પાસેથી કઈક પૈસા લઈ લીધા હતા, દાન પુણ્યદાન એવું બધું કહેતા હતા. ના ના ના, એમાં હું છે બધી વાત હે અને જન્મ દિવસ હતો ને બાપુનો, એટલે કે હું 11 આપું છું ને 11 માં તમે હરિભાઈ 22 પૂરા કરી દો. હા, પણ એ 11 નું અમારે એને પાછું વળતરે વારવાનું હતું. અમારે કોઈ એવા સંતોના એમના પૈસા ન લેવાય. અમારે 22,000 નું કામ કરી દેવાનું હતું. હવે એવો વિડીયો આ ડિલીટ કરી નાખો. અને હરિભાઈ ની ભૂલ થઈ ગઈ છે, હરિભાઈ માફી માંગે છે એમની તો અને હવે આવું કૃત્ય નહીં થાય. તમે સાચી વાત. હું એમ કહું છું હરિભાઈ કે જે તમે ભૂલ્યા હતા અને તમે જે બાબત હતી એમાં બાપુએ એવા પુરાવા મોકલ્યા કે તમે બીજી જગ્યાએથી 11,000 રૂપિયા ખાનગી દાન બધે લીધા હે. ક્યાંયથી નથી લીધા. એ છોકરી છે જબુ તમે ત્યાં ગયા તા ને હા, આ બાપુ એટલે એને સામેથી કીધું કે હવે તમે નબળા માણસ હો, તમે નાના માણસ હો, બધા પૈસા રોકાણ 11 હું તમને મારા જન્મ દિવસ છે ને હા, એ પછી હું 11 આપું છું, એટલે 11 નો તમારો છુટકારો પછી તમારે જે કરવા હોય પછી એમ કીધું. એટલે હવે ભૂલનો માફીનો વિડીયો બનાવો અને હરિભાઈ ની ભૂલ થઈ ગઈ છે ને હરિભાઈ પોતે રૂબરૂ માફી માંગે, બે હાથે જોડાવી દેજો. તમે તો પછી વિડીયો મોકલી દો મને, વિડીયો બનાવીને કે ભાઈ મારાથી જે કાંઈ ફોન થઈ ગયો તો ને અમારો વહીવટ પતી ગયો છે. હવે હવે ઈ કહો કે ભાઈ અમારો ને એનો એકાબીજાનો બાપુનો વહીવટ પતી ગયો છે, એટલે હવે બાપુનું આમાં કાંઈ છે નહીં, અને જે બદલ હું આ વિડીયો મૂકું છું એટલે અમે તમારું રેકોર્ડિંગ અને એવું બધું ચલાવી દઈશ. માફીનો વિડીયો મૂકીશું. ઓકે, તો કેવી રીતે આમાં મને ન આવડે. તમારે ઈ હવે તમે આજે બાપુ હારે તમારું જે કાંઈક કાર્યવાહી થઈ. કાર્યવાહી કઈ નથી થઈ. એમાં શું છે, મને કુદરતી એવો ભાસ થયો કે મેં કીધું હવે મારી ભૂલ થઈ ગઈ છે અને મેં તમને આની પહેલા ફોન કર્યો તો પણ તમે કઈ ધ્યાનમાં ન લીધું. પણ હવે હું મારી જાતે જ હું માફી માંગવા ઈચ્છું છું. ઈ તો અમને કઈ વાંધો નથી, પણ એ કે આપણે ભલે ઈ તો અમે તમે ચડાવી દઉં ભાઈ. અત્યારે અમારું જે કઈ બાપુનો જે કઈ ખિલોરી વાળા બાપુ હારે મારું જે કઈ બનાવ હતો એનું અમારું સુખદ સમાધાન થઈ ગયું. અને હા, એટલે જેથી કરીને હવે હું આ બાબતમાં અમારે એકાબીજાને હવે કોઈનો રાગદ્વેષ કે કઈ અમને પ્રોબ્લેમ નથી. હા, એવું ખાલી લખી બોલીને વિડીયો મને મોકલી દો એટલે ચડાવી દઉં છું. પણ એવું મને આવડે નહીં હવે આમાં તો. હા, કઈ વાંધો ના લો, તમે વિડીયો મૂકી દો. જોડાવજો. મારે એવું કોઈને હાથ જોડવાનું ને એવું અમારે ન આવે કાંઈ. અમારે કોઈને નીચા બતાવવાનું, કોઈને ઊંચા બતાવવાનું એવું કાંઈ ન આવે. આ તમારું સુખદ સમાધાન થયું છે એટલા પૂરતું મૂકી દઈ, વાત થાય પૂરી. હરિભાઈ ની ભૂલ થઈ ગઈ છે અને બાપુ ભૂલમાં મુકાઈ ગયું છે, બસ વાત પૂરી. જે કઈ તમને ફાવતું એ પ્રમાણે વ્યવસ્થિત રાઇટિંગ બોલી આ વેશમાં એમ કરજો. ઓકે, ટાઈમમાં મૂકો પાછો હું જોઈ લઉં એટલે મારે પછી ઉપાડી નહીં. ઈ બાપુનું રેકોર્ડિંગ છે ને ઈ હું જોઈ લઉં એટલે ઈ બેયનો તમારું ભેગું કરીને મૂકી દઉં. આ બસ સમાધાન નું મૂકી દેજો. અને હવે આ બાબતમાં બાબુ કઈ નથી કઈ ને હરિભાઈ ની ભૂલ થઈ ગઈ છે ને હરિભાઈ માફી માંગે છે ને ભૂલ થઈ ગઈ મારી. અને તમને જે મેં 2100 બોલ્યો હોઉં ને એ મારે સમજ, અમારે કોઈનું કઈ જોતું નથી, કેમ કે મારે જરૂરિયાત નથી. અમે તો આ ગાયુંના નીણ માટે કહેતા હોય, કેમ કે ઓમ તો આ બધા તમે ઓમ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. 2100 નહીં દો, 1100 રૂપિયા ગાયુંના લીલા માટે તમારે ત્યાં 10 થી 15 દી ની અંદર હું રૂબરૂ બારી પૈસા પૈસા ન જોતા લીલું જ નાખી દીજો ને.
ના ના તો લીલું હું ક્યાંથી લઈ આવું ને ક્યાં મને ન ખબર હોય. તમે ત્યાં કણે લીલા પીઠમાં પૈસા દેજો એટલે ત્યાંથી અમારો બોલેરો જાય અને કાંઈ લીલું નાખી દે. તમે બીજી વાત ભૂલી જાવ ને. આ તો વાંધો નહીં. હાલો લીલા પછી હું જાય સવારે 7 વાગે કેથી જાઓ? અને હું તમને ફોન કરીને જઈશ ત્યાં. હા, બાકી બીજું બધું કાપી નાખો, કેમ કે પૈસા અમારા માટે મહત્વના નથી કોઈ ના. જો હું બોલ્યો નહીં ફરું. 1100 રૂપિયા હવે 1100 માં આવી ગયા. 2100. 2100 હાલો ને પણ હવે એમાં હું બહુ બસ તમારે મારે છોકરાને મારો નામ આપી. અમારે જો અમારે છે ઈ નીંદ રહીને હું ખાવાનું નથી. હું એક તો બકરીનો મારે ખાવાનો હોય. કાંઈ વાંધો નહીં. રાડું હું એકેય ખાવાનો નથી, કેમ કે હું મકાઈનું રાડું ખાતો નથી. હું ક્યાં ખાઉં છું? હું દોઢો નથી ખાતો. તમે દોઢો પતાવી દો. પણ વાત ઈ છે કે આ તો ધર્માદા માટેની વાત છે, બાકી મારા માટે કાંઈ છે નહીં. ના ના કાંઈ વાંધો નહીં. 2100 રૂપિયાની નીંદ નાખ દઈ તો હું તમને અગાઉ ફોન કરીને સવારે જાય તમારો જે કાંઈ વાહન આવતું હોય મને નાખી દે. ઓકે, મેં માફીનો વિડીયો મોકલી દો અત્યારે. ભલે હાલો. હું જોઈ લઉં. ઓકે, હા, મનસુખભાઈ. બોલો. મૂકી દીધા? હા બાપા ના, હજી તો બેનર બનાવવું પડે, એમ નામ ક્યાંથી સારું વેલા. પણ એમાં શું છે ભૂલમાં લાગી ગયો તો તમારો વળી આવ્યો. બોલો હું મવિયા કર્યું રીલે હમણાં નથી કર્યું બાપા, હું હમણાં થોડો કામમાં હતો, આગળ કરાવી દો. હમણાં થોડું કામ હાલે છે ને એટલે આગળ કરાવી દો. કરાવી ગયો ને એટલે તમારે લેવું હતું. રાઈટ. મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો. આજના સમયમાં કોઈને પણ પૈસાની એવી લેવડ દેવડ હોય અને પછી તે સામેવાળો એવું પગલું ભરે કે પછી બદનામ થયા પછી તે સમાધાન કરવાનો પ્રયાસ કરે અને પછી પૈસા આપી દે, તો તેના કરતાં પહેલાં જ આપી દે તો બધું ઝંઝટ થાય જ નહીં. સમાજમાં બદનામ થયા પછી પૈસા અપાયા અને સમાધાન કર્યું. તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.